ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. હવે આપણે આગળનું ચેપ્ટર જોઈ રહ્યા છીએ, ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકી. અગાઉના ચેપ્ટર 1, 2, 3 પૂરા થયા. ઓર્ગેનિકમાં 10 અને 11 પૂરું થયેલ છે. ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકી. કોઈ બી એક રાસાયણિક પ્રક્રિયાને સમજવા માટે એક વાત છે જે આ ચેપ્ટરથી તમે સારી રીતે સમજી શકો. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા ગુણધર્મ ધરાવતો કોઈ એક પદાર્થ છે, એ રાસાયણિક પ્રક્રિયાને અંતે નવા ગુણધર્મ ધરાવતા પદાર્થનું નિર્માણ થાય છે. તો આની સાથે ઘણી બધી બાબતો સંકળાયેલી છે. તો પ્રથમ પ્રશ્ન એવો થાય કે રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં થાય, આપમેળે થશે કે નહીં થાય, થશે તો કેટલા અંશે પૂર્ણ થશે. તો આવા શબ્દો આપણે ઉષ્માગતિશાસ્ત્ર અગાઉના ધોરણ 11 માં ભણી ગયા છીએ, જેના દ્વારા આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એના માટે આપણે બે વિધેય હતા, ડેલ્ટા જી અને ડેલ્ટા એસ, એન્ટ્રોપી અને મુક્ત ઉર્જા. મુક્ત ઉર્જાનું મૂલ્ય ડેલ્ટા જી લેસ ધેન 0 આવે તો પ્રક્રિયા આપમેળે થશે, અને ગ્રેટર ધેન 0 આવે તો પ્રક્રિયા આપમેળે થશે નહીં. એવી જ રીતે ડેલ્ટા એસ ટોટલ પર્યાવરણ પ્લસ પ્રણાલી, એનું મૂલ્ય 1 કરતા વધુ આવે, એટલે ટૂંકમાં પ્લસ આવે, તો પણ એમાં બી પ્રક્રિયા થશે. બીજો પ્રશ્ન એવો છે કે રાસાયણિક પ્રક્રિયા કેટલા અંશે થશે, કેટલા અંશે આગળ વધશે. તો એના માટે આપણે સંતુલન અચળાંક k આવતો હતો, તો k ગ્રેટર ધેન 1 હોવો જોઈએ. તો એના આધારે પ્રક્રિયા કેટલા અંશે થઈ છે એનું પ્રાકલન કરી શકાય. અને ત્રીજો પ્રક્રિયા માટે મહત્વનો શબ્દ છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ, પ્રક્રિયાની ઝડપ શું હશે. આ પ્રશ્નનું સોલ્યુશન તમને ઉષ્માગતિશાસ્ત્રમાં મળતું નહોતું. આ બે બાબતને તમે ઉષ્માગતિશાસ્ત્રમાંથી સમજાવી શકો છો, એટલે ઉષ્માગતિશાસ્ત્ર કરતા બી એક અલગ શાખા થઈ કહેવાય, રાસાયણિક ગતિકી, કેમિકલ કાઇનેટિક્સ. તો આ વસ્તુમાં આપણે કાઇનેસિસ શબ્દ ઉપરથી કાઇનેટિક્સ, એનો મતલબ એવો થાય ગતિ અથવા હલનચલન. તો એના ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે રાસાયણિક ગતિકી, એટલે રાસાયણિક પ્રક્રિયાનો વેગ, એની ઝડપ કેટલા સમયમાં પૂરી થશે, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કેટલા સમયમાં પૂરી થઈ જશે. એક્ઝામ્પલ તરીકે અહીંયાથી તમારે બરોડા જવું છે, અમદાવાદથી બરોડા, તો તમે કેટલા સમયમાં એ અંતર પૂર્ણ કરશો. તો કેટલું અંતર છે અને કેટલા સમયમાં તમે કાપ્યું એનો ગુણોત્તર લો એટલે તમને ઝડપ મળી જશે. તો એ અને એના ઉપર અસર કરતા પરિબળો કયા છે એ બાબતનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે. ઘણી બધી પ્રક્રિયાઓ બહુ જ ધીમી હોય અને ઘણી બધી પ્રક્રિયા બહુ ઝડપી હોય, ફાસ્ટ હોય. તો ઝડપી પ્રક્રિયાઓમાં તમે એવી લઈ શકો કે કોઈ બી બે આયનીય દ્રાવણ છે એને મિશ્ર કરો, દાખલા તરીકે તટસ્થીકરણ, બહુ જ ઓછા સમયમાં પૂરી થઈ જશે. તો એવી પ્રક્રિયાઓના સંતુલન અચળાંક ઘણા બધા ઊંચા હોય, બહુ ફાસ્ટ થતી પ્રક્રિયા છે. દાખલા તરીકે હવા અને ભેજની હાજરીમાં લોખંડનું કટાવું એ ધીમી પ્રક્રિયા છે. તો આ વસ્તુમાં અભ્યાસના અંતે તમે કોઈ બી એક પ્રક્રિયા થવા માટેનો સમય ને આધારિત ઝડપ નક્કી કરી શકીએ છીએ. દાખલા તરીકે રેફ્રિજરેટરમાં રાખેલું દૂધ, જો દૂધને તમે બગાડતા કેટલો સમય લાગશે એ નક્કી કરવું હોય તો પછી એના સાથે એના પરિબળો સંકળાશે. તો તમે જાણો છો કે ફ્રીજમાં રાખેલું દૂધ લાંબો સમય સુધી બગડવા દેતું નથી, પરંતુ એ જ દૂધને તમે ગરમીમાં ઊંચા તાપમાને બહાર મૂકો તો એ ઝડપથી બગડી જશે. દાખલા તરીકે દાંતના પોલાણમાં
પૂરણ કરવાનો પદાર્થ છે એ કેટલા સમયમાં સેટિંગ પામશે એના આધારે તમે પદાર્થ કેવી રીતે બનાવવો આ બાબત બી એની અંદર તમારે નક્કી કરી શકાય કે ભાઈ કઈ રીતનો પદાર્થ બનાવવો છે તમારે. ટૂંકમાં આવી બધી ઘણી બધી બાબતો છે જે ઝડપ ટૂંકમાં પ્રક્રિયાના વેગ સાથે સંકળાયેલી છે એનો અભ્યાસ આ ચેપ્ટરની અંદર રાસાયણિક ગતિકીમાં કરવાનો છે. એ ઉપરાંત કોઈ એના પરિબળો કયા છે તો એના પરિબળોમાં આપણે જોઈએ તો સાંદ્રતા આવે, તાપમાન આવે, દબાણ આવે, ઉદ્દીપક, આ બધી બાબતો પણ અસર કરે છે. તો ટૂંકમાં આ ચેપ્ટરની અંદર કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ, ઝડપ જે ઉષ્માગતિશાસ્ત્રના ટોપિક કરતા થોડો અલગ છે એ બાબત વિશે આ ચેપ્ટરની અંદર આપણે જોવાનું છે. હવે જુઓ પ્રક્રિયાનો વેગ અથવા પ્રક્રિયાની ઝડપ આપણે નક્કી કરવાની થાય તો આપણે અગાઉ જોઈ ગયા એ પ્રમાણે પ્રક્રિયાઓ અતિ ધીમી પણ હોય, અમુક પ્રક્રિયાઓ અતિ ઝડપી હોય. એમોનિયમ નાઇટ્રેટનું NaCl સાથેનું દ્રાવણ સાથે પ્રક્રિયા કરો તો બહુ સ્પીડમાં પૂરી થઈ જશે. પહેલા વાત કરીએ એ પ્રમાણે ક્ષારણની પ્રક્રિયા છે, બહુ ધીમી પ્રક્રિયા છે. સ્ટાર્ચનું વૃત્તક્રમણ છે અથવા જળ વિભાજન એ પ્રક્રિયા મધ્યમ સ્તરની છે. ટૂંકમાં ફેક્ટરીની અંદર બી મોટાભાગની જે પ્રક્રિયાઓ થતી હોય એ મોટાભાગે મધ્યમ સ્તરની પ્રક્રિયાઓ થતી હોય છે. તો આવી પ્રક્રિયાઓને આપણે સમજવા, ઝડપ અથવા વેગ સમજવો હોય તો આપણે એક એક્ઝામ્પલ લઈએ કે આપણે કોઈ વાહનની સ્પીડ માપવી છે, કોઈ ગાડી છે તો તમે શું કરો છો કે અહીંયાથી અમદાવાદથી બરોડાનું અંતર કેટલું છે એ અંતરમાં ભાગ્યા ત્યાં પહોંચતો કેટલો સમય લાગ્યો એને આપણે ભાગી દઈએ છીએ. પણ તમે એક વસ્તુ નક્કી કરશો કે ભાઈ અહીંયાથી તમે વાહન ચાલુ કર્યું તો એક ધારી સ્પીડમાં બરોડા નહીં પહોંચે. એ અમુક વાર ટ્રાફિક નડશે તો વાહન ધીમું બી પડે, અમુક વાર સારો રસ્તો મળી જાય તો સ્પીડ બી પકડશે, અમુક વાર એકદમ ખુલ્લો રસ્તો હશે તો સ્પીડ 100 ની ઉપર બી નીકળી જશે. કોઈક વાર રસ્તા ખરાબ આવશે તો પાછી સ્પીડ ઘટી જશે, ટ્રાફિક નડે. ટૂંકમાં આપણે સરેરાશ ઝડપ નક્કી કરીએ છીએ તો આટલા કિલોમીટર ભાગ્યા લાગ્યો સમય તો આપણે ઝડપ નક્કી થઈ ગઈ. પણ આપણે સરેરાશ ધ્યાનમાં લઈએ છીએ. દાખલા તરીકે 80 ની સ્પીડે નક્કી થયું કે 80 ની સ્પીડે ગાડી અમદાવાદથી વડોદરા પહોંચી હશે તો એવું ફિક્સ નથી કે ભાઈ 80 ની સ્પીડે જ ઘરથી ઉપડી એટલે બરોડા સુધી 80 ની સ્પીડે જ ગઈ હશે. કોઈક વાર 40 ની સ્પીડ બી થઈ હોય, 60 ની બી થઈ હોય, 120 ની થઈ હોય. પણ એ સમય દરમિયાન આપણે દરેક વેગનો સરેરાશ લઈએ છીએ અને જુદા જુદા સમયે એની માપણી કરીએ છીએ. આ જ વસ્તુ આપણે પ્રક્રિયા માટે કરવાની છે. કોઈ પણ એક પ્રક્રિયા છે સ્ટાર્ટ થઈ તો એના અંત સુધી આપણે એની ઝડપ અથવા પ્રક્રિયાનો વેગ નક્કી કરવો છે તો સાંદ્રતામાં શું ફેરફાર થતો જાય છે એ નોંધતા રહેવાનું છે અને એના માટે કેટલો સમય લાગે છે. આનાથી જેમ ઓટોમોબાઈલ એટલે વાહનમાં આપણે ઝડપ નક્કી થઈ એ રીતે આપણે પ્રક્રિયાની ઝડપ નક્કી કરી શકીએ છીએ. તો સમજવા માટે એક સાદું એક્ઝામ્પલ લઈએ. એક પ્રક્રિયા છે R એટલે રિએજન્ટ, પ્રક્રિયક માંથી P પ્રોડક્ટ નિપજ બને છે. શરૂઆતના T1 સમયે આની સાંદ્રતા બ્રેકેટ એટલે સાંદ્રતા થાય P1 નિપજ મળી હશે અને પ્રક્રિયકોની સાંદ્રતા R1 હશે જે હોય તે. અમુક સમયના પછી પ્રક્રિયકની સાંદ્રતા R2 થઈ અને નિપજની સાંદ્રતા P2 થઈ. તો આપણે આ રીતે સમય જેમ જતો જશે એટલે પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જશે.
પ્રક્રિયક વપરાવાના છે એટલે પ્રક્રિયકની સાંદ્રતા ધીમે ધીમે ઘટતી જશે, પણ સામે નિપજ બનવાની છે તો સામે જે નિપજ બનતી જશે ધીમે 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 એની સાંદ્રતામાં વધારો થતો બતાવશે. તો પ્રક્રિયક અને નિપજ આ બંનેના અલગ આપણે ગ્રાફ દોરીને બતાવેલ છે. તો આપણે અહીંયા ડેલ્ટા ટી એટલે કેટલું T2 માઇનસ T1 એટલે સમયનો ગાળો તમને નક્કી થઈ જશે. ડેલ્ટા આર ટોટલ પ્રક્રિયકોની સાંદ્રતામાં ફેરફાર કેટલો, તો અંતિમ માઇનસ પ્રારંભિક. એવી જ રીતે નિપજની સાંદ્રતામાં ફેરફાર કેટલો, અંતિમ માઇનસ પ્રારંભિક. હવે આ શબ્દ સમજજો. આર અદ્રશ્ય થવાનો વેગ એટલે ધીમે ધીમે પ્રક્રિયકો ઘટતા જશે સાંદ્રતા, તો આરની સાંદ્રતામાં થતો ઘટાડો ભાગ્યા સમય. હવે ડેલ્ટા આર ભાગ્યા ડીટી આપણે ડેલ્ટા આર શોધી દીધેલો છે, પ્રારંભિક માઇનસ અંતિમ માઇનસ પ્રારંભિક એ રીતે. પણ અહીંયા માઇનસ નિશાની મૂકેલી છે. માઇનસ નિશાનીનો મતલબ એવો કરવાનો છે અહીંયા કે એમાં ઘટાડો થાય છે. એવી જ રીતે નિપજના દ્રશ્ય થવાનો વેગ, જેમ પ્રક્રિયા આગળ વધતી જશે એટલે નિપજ વધતી જશે, પ્રક્રિયકો ઘટતા જશે. તો નિપજ વધતા જાય તો પી ની સાંદ્રતામાં વધારો ભાગ્યા સમય, ડેલ્ટા પી ભાગ્યા ડેલ્ટા ટી. અહીંયા પ્લસ નિશાની છે કારણ કે આ વધતું જાય છે. તો હવે આ બંને ગ્રાફ ઉપરથી આપણે જોઈએ. આ પ્રક્રિયકની સાંદ્રતા છે ધીમે 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 ઘટતી જાય છે. તો સરેરાશ વેગ કેટલો થાય, તો ડેલ્ટા આર ભાગ્યા ડીટી આગળ માઇનસ છે. પ્રક્રિયકની સાંદ્રતા ભાગ્યા સમય, કેટલો સમય લાગ્યો એ પ્રમાણે એનો થતો ફેરફાર, પણ કુલ ફેરફાર લીધેલો છે. અને એ રીતે નિપજમાં સાંદ્રતામાં વધારો થયો તો સરેરાશ વેગ બરાબર ડેલ્ટા પી ભાગ્યા ડેલ્ટા ટી. આ રીતે આપણે નક્કી કરી શકીએ. પરંતુ એક હાલ વાત કરીએ એ પ્રમાણે સરેરાશ વેગ લઈ શકાય નહીં. કેમ ના લઈ શકાય? કે આમ તમને હાલ વાત કરી કે વાહન ગાડી તમારી એક જ સ્પીડમાં બરોડા નહીં પહોંચે. કોઈ ટ્રાફિક આવે તો એની સ્પીડ વધઘટ થવાની. એટલે આ સમય દરમિયાન થતો ઘટાડો કે વધારો એક સરખો જ ના હોય, એક કન્ટિન્યુ રીતે વધઘટ ના થતો હોય. આપણે સરેરાશ શબ્દ વાપર્યો છે તો આપણે કોઈ ચોક્કસ સમય વસ્તુને ધ્યાનમાં લેવી પડે. દાખલા તરીકે ગાડી વચ્ચે ક્યાં પહોંચી છે એ વખતે એની સ્પીડ કેટલી છે એ જોવું પડે. દાખલા તરીકે આ ઇન્સ્ટન્ટ ટૂંકમાં સરેરાશ સમય આપણે લઈ શકતા નથી કારણ કે ટોટલ સમયગાળા દરમિયાન અચળ રહેવું જોઈએ. પરંતુ આપણે જેના માટે ગણ્યું છે, સાંદ્રતા માટે ગણ્યું છે, તો સાંદ્રતા ટોટલ શરૂઆતથી એન્ડ સુધી એકદમ અચળ રહેતી ના હોય. એટલા માટે બીજો શબ્દ છે ત્વરિત વેગ. ત્વરિત એટલે ઇન્સ્ટન્ટ. તો તમે કોઈ એક સૂક્ષ્મ સ્તરે કોઈ આ દાખલા તરીકે ઘટાડો થતો જાય છે તો આ જગ્યાએ તમારે એ વખતે એની સાંદ્રતા કેટલી હશે અને એનો સમય કેટલો હશે એ નક્કી કરવું પડે. તો એના માટે આપણે ઢાળ દોરેલું છે. ઢાળના ઉપરથી તમને ખબર પડી જાય ઢાળમાં આટલી વસ્તુ સાંદ્રતાનો ફેરફાર છે અને આટલા સમયનો ફેરફાર છે. તો એક નાના સૂક્ષ્મ સ્તરે લેવું પડે, આખો ગાળો ધ્યાનમાં લેવાનો નથી. તો માઇનસ dr બાય dt ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 સમથિંગમાં લેવાનું છે એટલે માઇનસ dr ભાગ્યા dt. કોઈ એક ચોક્કસ સમય, દાખલા તરીકે તમારી ગાડી જાય છે તો તમે ત્યાં નડિયાદ આગળ થી પસાર થતી હોય તો નડિયાદ આગળ જુઓ કે ભાઈ અત્યારે એની સ્પીડ કેટલી છે, તો આ ઇન્સ્ટન્ટ કહેવાય, ત્વરિત વેગ કહેવાય. એ જ વસ્તુ નિપજમાં સાંદ્રતા વધતી જાય છે તો એનો ત્વરિત વેગ તમે લીધો ડેલ્ટા પી ભાગ્યા ડેલ્ટા ટી. તો આ પ્રમાણે આ રીતે તમારે તમે ધ્યાનમાં લઈ શકો. તો આર ઇન્સ્ટન્ટ બરાબર ડેલ્ટા પી ભાગ્યા ડેલ્ટા ટી આ બી ઢાળ ઉપરથી નક્કી થઈ શકે.
તો ત્વરિત ઢાળ ત્વરિત વેગ ઉપરથી પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા નક્કી કરીને આપણે કોઈ પણ પ્રક્રિયા માટે નો વેગ કેટલો છે એ એક્ઝેક્ટ બહુ સચોટ રીતે નજીકથી નક્કી થઈ શકે. આપણે જે વેગ લઈએ એના એકમ સાંદ્રતા પ્રતિ સમય છે. સાંદ્રતામાં દ્રાવણમાં જો મોલ પ્રતિ લિટર ભાગ્યા સેકન્ડ, વાયુની સાંદ્રતા હોય તો વાતાવરણ પ્રતિ સેકન્ડ, એટમોસ્ફિયર પ્રતિ સેકન્ડ. તો આ રીતે કોઈ પણ પ્રક્રિયાનો ત્વરિત વેગ નક્કી કરીને આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરી શકીએ છીએ. હવે કોઈ બી એક પ્રક્રિયા આપેલી હોય અને એના માટે આપણે વેગ લખવો છે, પ્રક્રિયાનો વેગ, તો કઈ રીતે લખી શકાય? આગળ જે મોલ છે, એક મોલ છે, એક મોલ છે, એક મોલ છે, એટલે તત્વયોગમિતીય ગુણાંક કહેવાય. તત્વયોગમિતીય ગુણાંક બધામાં એક એક છે. તો પ્રક્રિયાનો વેગ બરાબર, પ્રક્રિયકો હોય તો આપણે માઇનસમાં લખીએ છીએ કારણ કે એની સાંદ્રતા ઘટતી જાય. તો આ રીતે લખવાનું છે, માઇનસ પછી ડેલ્ટા Hg ની સાંદ્રતા બ્રેકેટ એટલે સાંદ્રતા ભાગ્યા ડેલ્ટા T બરાબર Cl2 છે કે માઇનસ ડેલ્ટા Cl2 બાય ડેલ્ટા T બરાબર આ નિપજ છે. નિપજ આપણે પ્લસ લખીએ છીએ તો ડેલ્ટા Hg Cl2 ભાગ્યા ડેલ્ટા T. આ પ્રક્રિયામાં તત્વયોગમિતીય ગુણાંક સરખા હતા, પણ હવે આ પ્રક્રિયા જુઓ, અહીંયા બે મોલ છે, એક મોલ છે, એક મોલ છે. તો પ્રક્રિયાનો વેગ લખવો હોય તો માઇનસ તો લખીએ જ છીએ આપણે, પણ તત્વયોગમિતીય ગુણાંકને આ રીતે લખવામાં આવે છે, એના ભાગ્યા. બે હોય તો 1/2 થશે, 3 હોય તો 1/3 થશે, એ રીતે. એક હોય તો આપણે લખતા નથી. માઇનસ 1/2 ડેલ્ટા HI ભાગ્યા ડેલ્ટા T બરાબર. હવે નિપજ આવી ગઈ એટલે બંનેમાં પ્લસ છે. ડેલ્ટા H2 ભાગ્યા ડેલ્ટા T બરાબર ડેલ્ટા HI2 ભાગ્યા ડેલ્ટા T. આ રીતે કોઈ પણ પ્રક્રિયાનો વેગ લખી શકાય. બીજા બી એક્ઝામ્પલ છે ઘણા બધા. કઈ રીતે લખવું એ તમે પ્રયત્ન કરજો, પછી આના ઉપરથી આપણે આગળ જવાનું છે એટલા માટે. તો અહીંયા સુધી રાખીએ આપણે, પછી આગળના ટોપિકમાં વધુ ખબર પડશે.